સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદ પ્રિયદાસજી સ્વામી સંસ્થાપીય શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ અમદાવાદ ખાતે શાસ્ત્રી હરિકૃષ્ણ સ્વરૂપજી દાસજી સ્વામીની નિશ્રામાં ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનું નિધન થતા સંતો હરિભક્તો દ્વારા સ્વામિનારાયણ મહામંત્રની ધૂન અને ધ્યાન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમ વત્સલ્ય દાસજીએ જણાવ્યું હતું કે શ્રી મનમોહનસિંહજીનું જીવન પ્રમાણિકતા સરભર રહ્યું છે। ઈસવીસન 2004 થી 2014 સુધી ભારત દેશની તેમણે ખૂબ જ સેવા કરી છે અને પ્રકારના કહી શકાય કે આર્થિક સુધારા કરીને દેશની કાયાપલટ કરવામાં તેમનો સિંહ ફાળો છે। ગરીબોના ઉત્સર્ગ માટે તેમણે ઘણા કાર્યો કરેલા છે। ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી મનમોહનસિંહજીનું નિધન થતા સારો ભારત દેશ અને સારો વિશ્વ શોકની લાગણી અનુભવી રહ્યું છે, કારણ કે મનમોહનસિંહનું જીવન પ્રમાણિકતા સભર, સાદગીમય અને નૈતિકતાની જ્યોત દેખાડનારું હતું। એમના જીવનમાંથી આપણને સૌ કોઈને પ્રામાણિક જીવન કેવું જીવવું જોઈએ એ શીખવા મળે છે અને એમના જીવનમાંથી આપણે કંઈ સારું શીખી શકીએ તો જ આપણે એમના ચરણોમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરી કહેવાશે। અને એટલા માટે જ શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર અમદાવાદ ખાતે આજે એમના નિમિત્તે સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરવામાં આવી હતી, ધ્યાન કરવામાં આવ્યું હતું અને શ્રદ્ધાંજલિ સભા યોજવામાં આવી હતી।